વિજયભાઈ રૂપાણી નિરાધારનો આધાર હતા એ વાત ધ્રોલના અનાથ ભાઈ બહેન સાથે જોડાયેલી તેમની લાગણી પરથી સ્પષ્ટ થાય છે। રાજકોટમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા ત્યારથી વિજયભાઈ રૂપાણી ધ્રોલના શરદભાઈ અને માલતીબેનનું ધ્યાન રાખતા હતા। મુખ્યમંત્રી બન્યા પછી પણ તેમણે આ ભાઈ બહેનની કાળજી લીધી। માલતીબેન માનસિક રીતે અસ્થિર છે અને શરદભાઈ અંધ થઈ ચૂક્યા છે અને તેઓ અત્યંત કરુણ પરિસ્થિતિમાં અત્યારના જીવી રહ્યા છે। વિજયભાઈએ આજીવન આ ભાઈ બહેનનું ધ્યાન રાખ્યું હતું, જાણે કે તેમની વચ્ચે કોઈ ઋણાનું બંધ હોય। વિજયભાઈના નજીકના લોકોએ તેમને પૂછવાનો પ્રયાસ કર્યો કે તેઓ આ ભાઈ બહેનની આટલી કાળજી કેમ રાખે છે, પરંતુ વિજયભાઈ હંમેશા માર્મિક હાસ્ય સાથે વાત ટાળી દેતા હતા। આ ભાઈ બહેન જે ઘરમાં રહે છે તે તેમના વડવાઓના સમયનું ઘર છે, જે જૂનું ખંડેર જેવી હાલતમાં છે। આ સ્થિતિમાં રહેતા અંધ ભાઈ અને માનસિક અસ્થિર બહેનનો સહારો વિજયભાઈ હતા। આપણે ભગવાન આપણે મદદ કેટલી કરી, ઘણી મદદ કરું એટલે મૂકો તો ભાઈ 10 મહિને કોઈ 1000 રૂપિયા ના પર કનાર કર્યો જે કરે એને કઈ ફરાવ કોઈ એના પર દાંત જ કાઢે બિચારા, ફરમાન કરે એને કોઈ અપમાન નથી કર્યું એમ નથી કીધું નહીં તમે આવજો હાલો ચા પાણી નાસ્તો કરાય પાછા કમાન્ડર ભલામણ કરે કે આને ચા પાણી નાસ્તો કર્યો દવા દેતા ખાસ માં કોઈ દી કાર્ડ માગતા ને એના આઈડેન્ટિટી કાર્ડ એમ મુલાકાત ગમે તેમ જાય ભાઈ બહેન ભેગા થઈ જ જાય, નો તો કમાન્ડર ના પાડે પછી કમાન્ડર ઓળખતા બિચારા એમ બે દાદા જોયે ને પરિસ્થિતિ 98-248 પછી 3 એકડા 86 આ નંબર જૂના હા એ જૂના મને આ પછી લાઈપાર મામને સમજ્યા મુંબઈ મોકલા તો કહું છું ને વિજયભાઈ જેટલો અમદાવાદ પોતે આવ્યો હતા સિવિલ હોસ્પિટલ દાખલ કર્યો હતા છોકરા માલતીના ત્યાં તો સ્ટેન્ડિંગ ચેરમેન જ હતા। બધા ડોક્ટર નશું વિચાર કરે કોણ આવ્યું છે તો મારા મામા આવ્યો માલતીનો છોકરો છે જયજી। અરે બાપા બહુ વિજયભાઈ નું કામ